કુંડલી બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે। બધા મિત્રોને જય શ્રી રામ। અમે જઈ રહ્યા છીએ કોટડા, કેમ કે મામાએ રાખી હતી લાપસી, એટલે અમે જાવી છીએ લાપસીમાં। અમે ચડી ગયા છીએ કોટડા હાઈવે પર। અત્યારે મહુવા હાઈવે છે, હમણાં આવશે કોટડાનો રસ્તો, થોડાક દૂર સવી પછી આવશે કોટડાનો રસ્તો હમણાં। ફાઇનલી આપણે મામા ગાડી હાકે છે, હું બેઠો છું, વિડીયો ઉતારું છું બેઠો બેઠો। મામા હાકે છે ગાડી। ફાઇનલી આપણે પહોંચી ગયા કોટડા તરફ જવાના રસ્તે। અહીંથી કોટડા એટલા કિલોમીટર છે, તમે જોઈ શકો છો। આ છે બોડિયું કોટડાનું। અહીંથી કોટડા 15 કિલોમીટર દૂર છે। બોડિયું તમે જોઈ શકો છો। અહીંથી ઊંચા કોટડા જવા 15 કિલોમીટર દૂર છે। ફાઇનલી આપણે 15 કિલોમીટર હાલવાનું છે। અહીંથી કોટડા 8 કિલોમીટર આઘું રહ્યું છે। ફાઇનલી આપણે પહોંચી ગયા કોટડા। આ કોટડાનો ગેટ છે, અંદર જવાનો। એન્ટર થઈ ગયા। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં। ગાડી પાર્ક કરવા જઈ રહ્યા છીએ। એ ગાડી પાર્ક કરી લાપસી ક્યારે હતી એટલે અમે જાળવા જઈ રહ્યા છીએ। મારા મામા બે લાપસી લઈને આવે છે ને કંઈક અંદાજે અમે 20 જણા હતા, તમે જોઈ શકો છો। બે મામા હાલ્યા જાય છે। અહીંથી હું વિડીયો ઉતારું છું, બધા વાહે હાલ્યા આવે છે। ફાઇનલી અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ। થોડીક દૂર છે મંદિર। ફાઇનલી આવો કંઈક મંદિરનો નજારો છે, તમે જોઈ શકો છો। અહીંયા લાગડ દુકાનો છે। આ બધા જઈ રહ્યા છે ડુંગર માથે, બધા હાલ્યા જાય છે। આવી રીતના નજારો છે, ફરવાલાયક સ્થળ છે, તમે બધા આવો। ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ। આવું કંઈક મંદિર છે। આ માતાજીનું માં લખેલો અક્ષર છે। આ વાહે ખાંડિયા ગિલસુર છે, બધા તમે જોઈ શકો।